નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 આપણે 5મો પાઠ જોઈ રહ્યા હતા. વિદ્યાર્થીઓ, આપણે છેલ્લે સુભાષચંદ્ર બોઝ વિશે જોયું હતું. આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બાબુની શહીદી વિશે જોયા. હવે આપણે આઝાદી, સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના ભાગલા જોવાના છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના ભાગલા. તો આઝાદ હિન્દ ફૌજમાં પકડાયેલા સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવ્યો. સાંભળજો, આઝાદ હિન્દ ફૌજમાં પકડાયેલા સેનાપતિઓ ઉપર શેનો? રાજદ્રોહનો કેસ ચલાવ્યો. હવે ભુલાભાઈ દેસાઈ, જવાહરલાલ નહેરુ ફૌજ વતી કેસ લડ્યા, પણ બ્રિટિશ સરકારે આ સેનાપતિને સજા કરી. બ્રિટિશ સરકારે આ સેનાપતિને શું કરી? સજા કરી. જે પ્રચંડ લોકોનો વિરોધ થતાં પાછી ખેંચવી પડી. અને આ બનાવથી મુંબઈમાં નૌકા વિગ્રહના લીધે અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટો શરૂ કરી. અને બ્રિટને, સાંભળજો, આઝાદ હિન્દના ફૌજના પકડાયેલા સેનાપતિઓ પર રાજદ્રોહનો કેસ ચલાવ્યો. ભુલાભાઈ દેસાઈ, જવાહરલાલ નહેરુ ફૌજ વતી કેસ લડ્યા હતા. સાંભળજો, આ લોકો શું કરતા? આઝાદ હિન્દ ફૌજ વતી કેસ લડ્યા હતા. બ્રિટિશ સરકારે સેનાપતિઓને સજા કરી હતી. પ્રચંડ વિરોધ કર્યો હતો અને વિરોધ કરી પાછી ખેંચવી પડી હતી. પણ આ બનાવથી મુંબઈની અંદર નૌકા વિગ્રહના લીધે અંગ્રેજોને ભારતના સ્વરાજ્ય આપવાની વાટાઘાટો શરૂ કરી. અને બ્રિટનના વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકારના કેબિનેટ મિશનની આ યોજના મુજબ, સાંભળજો, બ્રિટનના વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી. શું કર્યું? કે બ્રિટિશ સરકારના કેબિનેટ મિશનના યોજના મુજબ હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી. બ્રિટનના કેબિનેટ મિશનની યોજના મુજબ હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી જૂન 1948 સુધી વિદાય લેશે. વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી. શું જાહેરાત કરી? કે કેબિનેટ મિશન યોજનાના જે છે એ હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી દેશે. જે કેબિનેટ મિશનના જે વ્યક્તિઓ છે એ હિન્દની તમામ પ્રકારની સત્તાઓ સોંપી દેશે અને જૂન 1948 સુધી વિદાય લેશે. આ દરમિયાન હિન્દના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ, સાંભળજો, માઉન્ટ બેટનની નિમણૂક થઈ. સાંભળજો, કોની નિમણૂક થઈ? આ દરમિયાન હિન્દના વાઇસરોય તરીકે વેવેલ, એની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ. તે વખતે હિન્દમાં ફાટી નીકળેલા રમખાણોના લીધે દેશની સ્થિતિ વધુ કરુણ હતી. બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946માં ચૂંટણીના કોંગ્રેસ 210માંથી 201 અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળી. કેટલી? 1946માં ચૂંટણીમાં કોંગ્રેસે 210માંથી 201 અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળી. પરિણામે આ લીગે પાકિસ્તાન માટે પ્રબળ માંગણી કરી. સરકાર ઉપર દબાણ લાવવા 16 ઓગસ્ટ 1946ના દિવસે સીધા પગલાં દિન તરીકે પાડવાનો આદેશ કર્યો. કઈ તારીખે? 16 ઓગસ્ટ 1946ના દિવસને સીધા પગલાં દિન તરીકે પાડવાનો આદેશ કર્યો. અને આખા દેશમાં, સમગ્ર હિન્દમાં કોમી હુલ્લડો, તોફાનો ફાટી નીકળ્યા. શું થયું? આના કારણે કોમી હુલ્લડો, એક કોમ બીજા કોમ સાથે હુલ્લડ, તોફાનો ફાટી નીકળ્યા. આ જોતા સરદાર પટેલે, નહેરુ સહિત કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા વગર સિવાય કોઈ વિકલ્પ નથી. સાંભળજો ફરી એકવાર. તો કે છે કે આપણે વડાપ્રધાન એટલે જાહેરાત કરી હતી કે કેબિનેટ મિશનના યોજના જે હતા રચનારો, એ લોકો હિન્દને તમામ સત્તાઓ સોંપી 1948માં વિદાય લેશે. આ દરમિયાન હિન્દના વાઇસરોય કોણ હતા? વેવેલ. એની જગ્યાએ કોની નિમણૂક થઈ? માઉન્ટ બેટનની. હવે એ વખતે હિન્દમાં ફાટી નીકળેલી રમખાણો વધુ કરુણ હતી. જ્યારે માઉન્ટ બેટન વાઇસરોય તરીકે આવ્યા ત્યારે
બંધારણ સભાની રચના માટે 1946માં કોંગ્રેસે 210માંથી ચૂંટણીની અંદર 210માંથી 201, મુસ્લિમ લીગને 78માં 73 બેઠકો મળી. અને શું હતું પરિણામે? પાકિસ્તાનની પ્રબળ માંગણી કરી કે અમને પાકિસ્તાન આપો. મુસ્લિમોએ અલગ દેશની માંગણી કરી, પાકિસ્તાનની માંગણી કરી. એ સરકાર ઉપર દબાણ લાવવા માટે 16 ઓગસ્ટ 1946ના દિવસે સીધા પગલાંનો દિન તરીકે પાડવાનો આદેશ કર્યો. પણ આખા દેશમાં કોમી હુલ્લડો, તોફાનો ફાટી નીકળ્યા. અને એ પરથી સરદાર પટેલને એવું લાગ્યું, નહેરુ સહિત કે કોંગ્રેસને એવું લાગ્યું કે પાકિસ્તાને માંગણી સ્વીકાર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ હવે રહ્યો નથી. મુસ્લિમ લીગ જિન્નાના હત્યાગ્રહથી બંધારણ સભાના મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો. લીગે 31મી જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમનો આગ્રહના લીધે હિન્દ વિભાજનને સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ હતી. હવે આ સંજોગોમાં માઉન્ટ બેટને નહેરુને સરદારને સમજાવ્યું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળા નિર્બળ કેન્દ્ર સાંભળજો. આ સંજોગોમાં માઉન્ટ બેટને શું કર્યું? નહેરુએ સરદારને સમજાવ્યું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથે સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દને વધારે શાંતિ ભોગવવી પડશે. અને નેતાઓમાં દલીલ યોગ્ય લાગી. તેઓએ ગાંધી સાથે પરામર્શ કર્યો. ગાંધી ના છૂટકે હિન્દના ભાગલાની વ્યવસ્થાને ભારે હૈયે સ્વીકાર કરવો પડ્યો. હવે માઉન્ટ બેટનની યોજના, આવા તમારે ટૂંક નોંધ આવે છે. માઉન્ટ બેટન યોજના. તો વાઇસરોય માઉન્ટ બેટન પોતાનું સ્થાન સંભાળી લીધું. ખબર છે ને આપણને વાઇસરોય તરીકે માઉન્ટ બેટનની સ્વીકાર્યા હતા. તો વાઇસરોય માઉન્ટ બેટને પોતાનું સ્થાન સ્વીકાર્યું 24 માર્ચ 1947માં. તેમના મતે હિન્દના ભાગલા કર્યા સિવાય હવે કોઈ ઉપાય બાકી બચતો ન હતો. તેમના મતે શું હતું કે હિન્દુસ્તાનના ભાગલા કર્યા સિવાય હવે કોઈ ઉપાય બાકી બચતો ન હતો. સરદાર પટેલ જેવા નેતાઓને પણ આ વાત સ્વીકારી હતી ને આગ્રહ કર્યો હતો. આમ આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે વાઇસરોય માઉન્ટ બેટને અખંડ હિન્દના ભાગલા કરવાની આખરી યોજના રજૂઆત કરી, જેને કહેવાય છે માઉન્ટ બેટન યોજના. જે વિદ્યાર્થીઓ આપણા હિન્દના ભાગલા કરવાની યોજના આખરી યોજના બની, જેને કહેવાય છે માઉન્ટ બેટન યોજના. તો માઉન્ટ બેટન જ્યારે વાઇસરોય બન્યા 24 માર્ચ 1947માં, તેમના મતે શું હતું કે હિન્દના ભાગલા કર્યા સિવાય કોઈ હવે ઉપાય બચ્યો ન હતો. અને આપણા કોંગ્રેસના નેતાઓ પણ એવું વિચારતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલનો પણ આગ્રહ એવો હતો. છેવટે વાઇસરોય માઉન્ટ બેટને અખંડ હિન્દના 2 ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી, જેને કહેવાય છે માઉન્ટ બેટન યોજના. આ ટૂંકમાં તમારે આવે છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો પણ સ્વીકાર કર્યો. જોકે વાઇસરોય માઉન્ટ બેટન પંજાબ, બંગાળના હિન્દુ બહુમતી વિસ્તારોને હિન્દ સાથે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો, પાકિસ્તાન સાથે વાયવ્ય સરહદ પ્રાંત, બલુચિસ્તાન, સિલહટ વગેરે વિસ્તારોમાં પણ પાકિસ્તાન સાથે જોડવાના નિર્ણયને બહાલી આપી દીધી. હવે આમ હિન્દ સ્વાતંત્ર્ય ધારો વિશે જોઈએ આપણે. તો હિન્દ સ્વાતંત્ર્ય ધારો વાઇસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર. માઉન્ટ બેટનની યોજના કઈ હતી? હિન્દના ભાગલા પાડવાની. બ્રિટિશ પાર્લામેન્ટ હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. આ ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન અને પાકિસ્તાનના જનાબ જિન્નાને પસંદ કર્યા. આ ધારાના હિન્દના પરાધીનતાનો અંત આવ્યો. ગાંધીજીએ આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલા એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહે છે. આ ધારા મુજબ ભારતીય સંઘ પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન અને પાકિસ્તાનના જનાબ જિન્નાને પસંદ કર્યો. અને ધારાથી હિન્દના પરાધીનતાનો અંત આવ્યો. ગાંધીજીએ આ ધારાને બ્રિટિશ સરકારના હિન્દને પણ આપવામાં આવેલો માત્ર એક શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહે છે. બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા સત્તા સોંપવામાં કાર્યવાહીની શરૂઆત કરી. નવી દિલ્હીના એક સમારંભની અંદર યોજી ગઈ હતી. 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રે
ધ્વજ સ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડના રાષ્ટ્રપતિએ, સાંભળજો, 14મી ઓગસ્ટ 1947 મધ્યરાત્રિએ ધ્વજસ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક નીચે ઉતારી દેવામાં આવ્યો. સાંભળજો, ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ હતો ને યુનિયન જેક એ નીચે ઉતારી દેવામાં આવ્યો અને આપણા ભારતનો તિરંગી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો 14મી ઓગસ્ટ 1947ના દિવસે. અને આ માઉન્ટ બેટને ભારતના સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના હિન્દના પ્રથમ ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલા ચક્રવર્તી શ્રી રાજગોપાલચારીને સોંપ્યા. ફરીથી એકવાર યાદ રાખજો, આપણા દેશને આઝાદી મળી, માઉન્ટ બેટનને ભારતને સ્વતંત્ર આપતા દસ્તાવેજો ભારતના હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલા ચક્રવર્તી શ્રી રાજગોપાલચારીને સોંપ્યા. સત્તા હસ્તાક્ષર સઘળી કાર્યવાહીની પૂરી થઈ. સમગ્ર વાતાવરણ આનંદની લહેરથી ગુંજી ઉઠ્યું. 15મી ઓગસ્ટ 1947નું સુંદર સુપ્રભાત ઉગ્યું. સમગ્ર ભારતની અંદર દેશની જનતાને આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી. ઠેર ઠેર આપણે તોરણો બાંધ્યા, શાળાઓમાં મીઠાઈ વહેંચી, અનેક પ્રતિજ્ઞાઓ પૂરી થવાની રાહત અનુભવી. મહાત્મા ગાંધીજીને હિન્દના વિભાજનના વેદનાની દુઃખ હોય તે ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા હતા. મહાત્મા ગાંધીજીને આપણે એક બાજુ ખુશી તો હતી જ, આપણને આઝાદી મળી, પણ ગાંધી બાપુને એક બાજુ દુઃખ પણ હતું કે આઝાદી તો મળી પણ કેવી ભાગલા સાથે મળી. કેવી મળી? ભાગલા સાથે. હવે સ્વતંત્ર બનેલ ભારત અને સમક્ષની તત્કાલીન સેવાઓ. તો આપણે આઝાદી તો મળી પણ તાત્કાલિક કોઈ ને કોઈ સમસ્યાઓ હતી. તો કઈ કઈ સમસ્યા? તો માઉન્ટ બેટન યોજના, હિન્દ સ્વાતંત્ર્ય ધારો, પરિણામે હિન્દુસ્તાનના વિભાજિત સ્વતંત્ર ભારત અને પાકિસ્તાન બે ભાગલા પાડવામાં આવ્યા. કયા કયા? ભારત અને પાકિસ્તાન. આ તબક્કે સ્વતંત્ર થયેલા ભારત માટે શું હતું? આપણે નવું આઝાદ થયું ભારત, એને લશ્કરની વ્યવસ્થા ઊભી કરવાની હતી, મિલકતના લગતા પ્રશ્નો હતા, લેણ દેણના હિસાબો હતા, જે નિરાશ્રિતોની સમસ્યા. ઘણા જે વર્ષોથી ભારતમાં રહેતા હતા પણ એ મુસલમાનો પાકિસ્તાનમાં જવું પડ્યું, પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ તેને ભારતમાં આવવું પડ્યું. તો નિરાશ્રિતો હતા, એ લોકોની સમસ્યાઓ, જાહેર સેવાઓ, તે માટેના અધિકારીઓની વહીવટી તંત્રની વ્યવસ્થા ઉપરાંત ભારતની પશ્ચિમે આવેલા અને પશ્ચિમે પાકિસ્તાન, પૂર્વ તરફ પૂર્વ પાકિસ્તાન, આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવા, મુખ્ય સમસ્યાનું નિરાકરણ લાવવાનું હતું. આઝાદી તો મળી ગઈ પણ આ બધી સમસ્યાઓ હતી, એ સમસ્યાઓનું નિરાકરણ કરવાનું હતું. આમ આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે માઉન્ટ બેટનના અધ્યક્ષપદે ભારતમાં પાકિસ્તાન એમ બે મળી 5 પ્રતિનિધિઓની સમિતિને નિમી. સાંભળજો, આ બધા પ્રશ્નો નિરાકરણ કરવા માટે માઉન્ટ બેટનના અધ્યક્ષપદે શું કર્યું? ભારત અને પાકિસ્તાનમાં બે મળી 5 પ્રતિનિધિઓ. કયા કયા? બે મળીને 5 પ્રતિનિધિઓની સમિતિ નિમી. આ સમિતિને આવા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર તજજ્ઞો દ્વારા જુદા જુદા પંચો નિયુક્ત કર્યા. મતભેદ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જે ન્યાયાધીશ હતા એ અધ્યક્ષપદે ભારત અને પાકિસ્તાનના એક પ્રતિનિધિનું બનેલું લવાદી પંચ જે ચુકાદો આપે તેને આખરી માનવાનું બંને રાષ્ટ્રે સ્વીકાર્યું હતું. સાંભળજો, જે મતભેદ હતા એ મતભેદના પ્રસંગે શું કરવામાં આવ્યું કે ભારતના જે ભૂતપૂર્વ ન્યાયાધીશ હતા એ ન્યાયાધીશને બોલાવી અધ્યક્ષપદે ભારત અને પાકિસ્તાનનું એક પ્રતિનિધિ બનેલું લવાદી પંચ જે ચુકાદો આપે એ બંને રાષ્ટ્રોને સ્વીકારવાનું હતું. ભારતીય લશ્કર સરસેનાપતિ લશ્કર અને લશ્કરી સરસંજામનું વિભાજન કર્યું. પૂર્ણ કરતા બ્રિટિશ સરકારે ભારતમાંથી શું કરી? વિદાય લીધી. લશ્કરી, ન્યાયિક અને વહીવટી વગેરે સેવાઓ આપનાર અધિકારીને ભારત અને પાકિસ્તાનમાં વિકલ્પ સ્વીકારી અને તે સંબંધી પગાર, ભથ્થા, નોકરીની સલામતી ખાતરી અપાઈ. ભારત અને પાકિસ્તાનમાં છોડી આવનાર નિર્વાસિત જે નાગરિકો છે તેમને બંને દેશની મિલકત, રોજગાર, વ્યવસાય વગેરે સમસ્યાઓનું ધૈર્ય અને કુનેહપૂર્વક ઉકેલ લાવવામાં આવ્યું હતું. સાંભળજો,
જે લોકો છોડી આવ્યા છે એ નાગરિકોને એમની મિલકત, રોજગાર, વ્યવસાય, એમને દરેક સમસ્યાઓનું શાંતિથી અને કુનેહપૂર્વક ઉકેલવામાં આવ્યું. ભારતમાં 562 દેશી રજવાડાઓ માટે સ્વતંત્ર ભારતના સંઘમાં જોડાવાનું જે કામ હતું એ સરદાર વલ્લભભાઈ પટેલે લીધું હતું. દ્રઢ નિશ્ચય, લોખંડી મનોબળ એવા વાટાઘાટો વડે એમને ઉકેલાવ્યું હતું. આમ છતાંય ભારતના વિભાજનને થયેલી કોમી રમખાણો, અસરો, મહાત્મા ગાંધીના હત્યાના આઘાત સ્વતંત્ર ભારતને અનુશાસન, સુશાસન પર આબી પગભર બનાવ્યું. કૃષિ ક્ષેત્રે નબળી સ્થિતિ, દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવા, દેશમાં આંતરબાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નો નિરાકરણ લાવવા માટે લાંબા ગાળાનું આયોજન આવશ્યક હતું. આપણને આઝાદી તો મળી ગઈ, પણ આઝાદી મળ્યા પછીની જે તકલીફો હતી એ તકલીફો દૂર કરવા માટે લાંબા ગાળાનું આયોજન આવશ્યક હતું. બરાબર છે. તરત કંઈ બધું જ સરસ કે સારો દેશ એકદમ સ્મૂથ રીતે ચાલતો થાય નહીં. એના માટે આપણે આર્થિક રીતે સરભર થઈએ, દેશમાં ખેતીનું પણ પ્રમાણ સારું થાય, શાંતિ સુલેહનું વાતાવરણ ઊભું રહે, આર્થિક અને બાહ્ય સુરક્ષા સારી રહે, પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે લાંબા ગાળાનું આયોજન આવશ્યક હતું. વિદ્યાર્થીઓ, પ્રશ્નોના જવાબ હું તમને PDF મોકલી દઈશ, તમારે લખી દેવાના છે. હવે આપણે નવો પાઠ નવા વિડીયોમાં શરૂ કરીશું.